કારણ કે અમે જે બોલીએ છીએ એ અવશ્ય કરીને બતાડશું. કારણ કે અમને મતદાન નથી કરવું, કદાચ 5 વર્ષ મતદાન નહીં કરે તો શું ફરક પડશે? જો કદાચ અમારા મતદાન ન કરવાથી ગૌચર બચી જાય એ રસ્તો અમને 100% અવશ્ય અપનાવવો જોઈએ. પણ જ્યાં ખોટું વિકાસનું નામ આપી અને ગૌચરના ભોગે જો વિકાસ આ લોકો મંજૂર કરતા હશે તો અમે કદાપી નહીં ચલાવી લઈએ. ગાય માતાની જે ગૌચર જમીન છે એ બચે એ જ ઉદ્દેશ્ય સાથે ગૌચર જમીન છે, જ્યાં પુષ્કળ પ્રમાણમાં ઘાસચારો થાય છે, 5 જેટલા મોટા તળાવો આવેલા છે, અને જો એ લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા ન હોય તો આપણે સમજી શકીએ ચલો કે એ લોકો પાસે વ્યવસ્થા નથી અને જો ના ભાગે આ લોકોને જોઈએ છે તો આપણે સમજીએ. પણ આ લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે, એટલે મલ્ટીપર્પઝ રિસોર્ટ કે મોટી હોટલો નો વિકાસ ગૌચરમાં ન થવો જોઈએ. એટલે અહીંયા તો પ્રોજેક્ટ રિપોર્ટ કલેક્ટરનું ઓર્ડર કંઈ અલગ છે, કલેક્ટર સાહેબે જે પણ એફિડેવિટ રજૂ કરી છે એ પણ અલગ છે, અને જ્યારે કોર્ટમાં સરકારી વકીલશ્રીએ એમ કીધું કે ડિફેન્સ માટે જોઈએ છે. જો ગાયોના નામે આ લોકો ટુરિઝમ એક્ટિવિટી કરતા હશે તો અમે સખત વિરોધ કર્યો છે, કરશું અને આવનાર સમય પણ કરતા રહેશું. કે તમારો લોકતંત્ર ચૂંટણીનો બહિષ્કાર, એટલે અમારી પાસે એક લાસ્ટ હથિયાર છે કે અમે આવનારી ચૂંટણીનો અગાઉ પણ કાઠલા ગામે એક નિર્ણય કર્યો હતો કે જો અમારી ગૌચરનો પ્રશ્ન હલ ના તો અમે હાલ ઘડી કોઈ પણ પક્ષને મતદાન કરશું નહીં. જો ગૌચર જશે તો જે પણ આ લોકો પશુપાલન ઉપર નિર્ભર છે એ લોકોની આજીવિકા હાલી જશે. અમે પણ મત ભાજપને કરશું, પણ જ્યાં અન્યાય હશે, જ્યાં સાચું કહેવાનું હશે ત્યાં છાતી ઠોકીને પણ સાચું કહેશું કે અમે આ નહીં ચલાવી લઈએ. કચ્છમાં કઠડા ગામ આસપાસના વિસ્તારોમાં જે ગૌચર આવેલા છે ત્યાં સરકાર ટુરિઝમ માટે ત્યાંની એરસ્ટ્રીપને વિસ્તારી રહી છે, એટલે કે મોટું એરપોર્ટ બનાવી રહી છે. એના કારણે આસપાસના સેંકડો વીઘા જમીન એક્વાયર કરશે. સ્થાનિકોનો આરોપ છે કે જો એક્વાયર થાય તો એનો ઇકોસિસ્ટમ તો બગડે, પર્યાવરણ તો બગડે, પણ ગામના જે પશુઓ છે તેમના માટે ઘાસચારાની તંગી થાય, દૂધને જે આખું અર્થતંત્ર છે કરોડો રૂપિયાનું તે પણ નુકસાન થઈ શકે છે. અને એટલા માટે જ તેઓ હવે ચૂંટણીનું બહિષ્કાર કર્યો છે, એલાને જંગની જાહેરાત કરી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. સીધા જઈએ કચ્છ, જ્યાં ભારુભાઈ ગઢવી સમગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. તે પણ સ્પષ્ટ માને છે કે તેઓ ભાજપના છે, ભાજપના નેતા છે, એમનું પહેલું વોટ અને છેલ્લું વોટ ભાજપને રહેશે, પણ ગૌવંશની લડાઈમાં ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી તેઓ આપી રહ્યા છે. સીધા જઈએ કચ્છ અને વાત કરીએ ભારુભાઈ ગઢવી સાથે. નમસ્કાર, આપણી સાથે જોડાયા છે ભારુભાઈ ગઢવી. કઠડા ગામ છે અને એની ગૌચર બચાવવા માટેનું આખું આંદોલન હવે શરૂ થયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી ગઈ છે. થોડા સમય પહેલા જ્યારે મેં ભારુભાઈ સાથે વાત કરી હતી ત્યારે તો કહેતા હતા કે અમે તમામ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે. ભારુભાઈ ફરી આપણી સાથે જોડાયા છે. ભારુભાઈ, આજે તમારા વિસ્તારમાં અલગ અલગ વોટ્સઅપ ગ્રુપમાં, છાપાઓમાં એક પેમ્પલેટ તમે ગૌચર બચાવવા માટે વહેતો કર્યો છે. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી ગઈ છે, શું કરશો, કેવી રીતે ગૌચર બચાવશો હવે? જી, પહેલા તો અનિલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે આપના માધ્યમથી અમારી જે ગૌચરની જે પણ લડાઈ છે એ પ્રજા સમક્ષ મૂકી શકીએ છીએ. એકવાર તમારો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીશ. જી સર, અમારી પહેલાથી લડાઈ ચાલી છે, તો હમણાં આપણે એમ થયું કે હાલ તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીને નગર વાગી ચૂક્યા છે, ત્યારે આપણે તો ખાલી આપણું કામ છે પ્રજાને જાગૃત કરવાનું. અલગ અલગ માધ્યમ છે, સોશિયલ મીડિયા માધ્યમ છે, ઘરે ઘરે આપણે ગૌચર બચાવવાના પેમ્પલેટ છે. ગઈકાલે જ માંડવી શહેરમાં 5000 જેટલા પેમ્પલેટ ન્યૂઝપેપરના માધ્યમથી આપણે ડોર ટુ ડોર મોકલાવ્યા હતા. તદુપરાંત આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પ્રચાર પ્રસાર કરી છે. ગાય માતાની જે ગૌચર જમીન છે એ બચે એ જ ઉદ્દેશ્ય સાથે. હવે મારો ફરીથી એક સવાલ છે કે આખો પેલા મામલો તમે અમારા દર્શકોને સમજાવી દો કે આખો મામલો શું છે, કેટલા વીઘા જે જમીન છે એના ઉપર આ એરફિલ્ડની વાત આવી અને કેવી રીતે આ સમસ્યા ઉદ્ભવી. આ સરકારે ઉપજાવેલી આ સમસ્યા છે. આ કઈક ગ્રામ લોકોએ કે કુદરતી સમસ્યા નથી, આ કૃત્રિમ સમસ્યા છે જે તમારા લોકો ઉપર અત્યારે મુશ્કેલી સર્જાઈ છે. જી, આપણે તો, હું પોતે વ્યક્તિગત કહું તો હું પોતે ગૌ ભક્ત તરીકે કાર્યરત છું, પણ અમારા જે વિસ્તારની કાઠડા અને માંડવીની ફળદ્રુપ ગૌચર જમીન જે 2001માં 190 એકરમાં નાનકડી એક એરસ્ટ્રીપ બનેલી છે,
એને હવે વિસ્તૃતીકરણ માટે સરકારે 375 એકર માંડવીની ફળદ્રુપ ગૌચર જમીન અને માંડવીની અને કાઠળાની 212 એકર જમીન જે એર સ્ટ્રીપ વાઇડિંગ માટે મીન્સ કે વિસ્તાર વધારો માટે આ લોકો કરી રહ્યા છે. એનાથી અમને કોઈ વિરોધ નથી, પણ અમારો વિરોધ એ છે કે જો એ લોકો પાસે વૈકલ્પિક સુવિધા અને ઓપ્શન છે, જેમ એ લોકો દરિયા સાઈડ લઈ જતા હોય તો અમને કોઈ પણ વાંધો નથી. ઉત્તર બાજુ આવે છે તો અમારા ગામની જે ફળદ્રુપ ગૌચર જમીન છે જ્યાં પુષ્કળ પ્રમાણમાં ઘાસચારો થાય છે, 5 જેટલા મોટા તળાવો આવેલા છે, અને જો એ લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા ન હોય તો આપણે સમજી શકીએ ચલો કે એ લોકો પાસે વ્યવસ્થા નથી અને જો ના ભાગે આ લોકોને જોઈએ છે તો આપણે સમજીએ, પણ આ લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે. એટલે અમે સરકારશ્રીને એક જ સમજાવીએ છીએ કે તમે જેમ ઉત્તર બાજુ આવો છો એની જગ્યાએ તમે દક્ષિણ બાજુ હલે જાઓ તો તમારો પ્રોજેક્ટ વિકાસનો વિકાસ થઈ જાય અને અમારા જે ગામ લોકોની પશુપાલકોની જે માલધારીઓની માંગણી છે એ માંગણી પણ સંતોષ થાય. તદુપરાંત આ લોકો જે એરસ્ટ્રીપ ડેવલપ કરવાના છે એમાં તો 50% હિસ્સો ગોલ્ફ મેદાન, મલ્ટીપર્પઝ રિસોર્ટ અને મોટી હોટલ બનાવવાનું આ લોકોનો પ્રોજેક્ટ રિપોર્ટમાં કલેક્ટર સાહેબે હાઈકોર્ટમાં રજૂ કરેલ છે. એટલે અમને એનો સખત વિરોધ છે કે કોઈની આજીવિકા છીનવી અને ગોલ્ફ મેદાન, મલ્ટીપર્પઝ રિસોર્ટ કે મોટી હોટલો નો વિકાસ ગૌચરમાં ન થવો જોઈએ. તદુપરાંત જે અમારા ગામ કાઠળાને અહીંયાથી 7 કિલોમીટર દૂર જ્યાં જમીન ફાળવે છે બીજા ગામમાં, નાના લાઈજા ગામમાં, ત્યાં પણ આ લોકોને જો આ પ્રોજેક્ટ શિફ્ટ કરવો હોય કે હોટલ બનાવી છે કે અન્ય જે રિસોર્ટ બનાવવા છે તો ત્યાં એક જ છેડે ઉપર દરિયા કિનારે ઉપર ક્રીક ઉપર 360 એકર જમીન ઉપલબ્ધ છે. ત્યાં પણ આ લોકો પાસે ઓપ્શન છે. એટલે એવું નથી કે એ લોકો પાસે ઓપ્શન નથી, ઓપ્શન છે. એટલે અમે સરકારશ્રીને 2 હાથ જોડીને વિનંતી કરતા આવ્યા છીએ કે તમે પશુપાલકોની જે પણ અવાજ છે એ તમે સાંભળો. ખાલી મને એ જાણું છું, હું વાંચતો તો તમારી હિસ્ટ્રી તો મને એવું કેટલાક લોકોએ વાત કરી કે પહેલા જ્યારે તમે લોકો કોર્ટમાં ગયા ત્યારે સરકારે એવું કીધું કે ડિફેન્સ માટે આપણે આ બધી વસ્તુ કરી રહ્યા છે. આવું કંઈક છે કે ડિફેન્સ માટે વાત કરીને પછી આ તમામ વસ્તુ કરવામાં આવી છે? જી નહીં, બિલકુલ નહીં. જો ડિફેન્સ માટે સરકારશ્રી ઓર્ડર કરે તો હું સામે જઈને કલેક્ટરની ઓફિસમાં એનઓસી પંચાયતને હું આપી આવું, કારણ કે રાષ્ટ્ર ધર્મથી મોટો કોઈ ધર્મ નથી. આ તો કલેક્ટર સાહેબે જ્યારે પણ ઓર્ડર કરેલું છે, કલેક્ટર પોતાનું ઓર્ડર છે, એમાં સ્પષ્ટ ઓર્ડર લખેલું છે કે એર કાર્ગો અને ટુરિઝમ એક્ટિવિટી માટે. તદુપરાંત જ્યારે હાઈકોર્ટમાંથી ચીફ જસ્ટિસ સાહેબે કીધું કે તમે કલેક્ટર સાહેબને એફિડેવિટ રજૂ કરો, એફિડેવિટમાં પણ આ લોકોએ ક્યાં પણ ડિફેન્સ બતાવેલ નથી. જો ડિફેન્સ માટે જોતું હોય તો અમે અમારા માલિકીની જમીન હશે એ પણ અમે આપવા તૈયાર છીએ, કારણ કે રાષ્ટ્રથી મોટો કોઈ ધર્મ નથી અને રાષ્ટ્ર ઉપયોગી હોય એ આપણે હસતા મોટે આપણે કાર્ય માટે આપણે બિરદાવવું જોઈએ. એટલે અહીંયા તો પ્રોજેક્ટ રિપોર્ટ કલેક્ટરનું ઓર્ડર કંઈ અલગ છે, કલેક્ટર સાહેબે જે પણ એફિડેવિટ રજૂ કરી છે એ પણ અલગ છે, અને જ્યારે કોર્ટમાં સરકારી વકીલશ્રીએ એમ કીધું કે ડિફેન્સ માટે જોઈએ છે એ ઉપર જ હાઈકોર્ટ શ્રીએ ઓર્ડર કરેલું છે. એટલે મારે એ સમજવું છે કે તમે કીધું એ પ્રમાણે કે રિપોર્ટ અલગ, કલેક્ટરનો જે દસ્તાવેજો છે એ અલગ અને સરકાર હાઈકોર્ટમાં કંઈક અલગ કે તો સરકારની લાગે છે કે જે મુરાદ છે એમાં ક્યાંક શંકા છે, કોઈ પણ જમીન લઈ લેવાની વાત છે અહીંયા? અમે લોકોએ જ્યાર સુધી આ કેસનું સ્ટડી કર્યું છે, મારા ભેગા જે તન મન અને ધનથી જોડાયેલા છે, મારા ગામના છે રમેશભાઈ ગઢવી, અમારા સાથે જે 3 વર્ષથી કેસમાં હાલી છે, અમને એવું નથી લાગ્યું કે આ ડિફેન્સ માટે જોતું હોય. કદાચ ડિફેન્સ માટે જોતું હોય તો 587 એકર નવી જમીનનું પ્રોપોઝલ તૈયાર કર્યું છે, 190 એકર પહેલાની છે, કારણ કે આપણે સમજીએ કે ડિફેન્સ માટે 800-900 એકર જમીનની જરૂરત પડતી નથી. આ અને આટલી હાલગડી જે એરશિપ બનેલી છે એ લોકોને કદાચ યુઝ કરવી હોય ડિફેન્સ માટે તો કરી શકે છે, કારણ કે રનવે બનેલું છે. કદાચ આ લોકો રનવે આગળ લેતા હોય તો અમને એનાથી પણ વિરોધ નથી, કારણ કે આપણે પોતે, હું તમને કહું છું કે અમે પોતે વિકાસ સાથે જોડાયેલા છીએ, વિકાસના અમે કોઈ વિરોધી નથી, પણ જ્યાં ખોટું વિકાસનું નામ આપી અને ગૌચરના ભોગે જો વિકાસ આ લોકો મંજૂર કરતા હશે તો અમે કદાપી નહીં ચલાવી લઈએ. આગળ પણ લડશું, ભૂતકાળ પણ પાછળ પણ લડ્યા હતા અને હાલ પણ જે વર્તમાન છે એમાં પણ અમારી લડત ચાલુ રાખશે, કારણ કે આ લોકોનો જે પ્લાન છે, આખો પ્રોજેક્ટ રિપોર્ટ છે, 174 પાનાનું પ્રોજેક્ટ રિપોર્ટ આખો હાઈકોર્ટમાં કલેક્ટર સાહેબે રજૂ કરેલો છે. એમાં કંઈક અલગ છે, એમાં તો જેટી આપેલી છે, રિવરફ્રન્ટની જેમ ક્રીક આવેલી છે, એમાં હોડીઓની સવારી આપેલી છે,
ગોલ્ફ મેદાન, રિસોર્ટ, મલ્ટીપર્પઝ, આ બધું આપણે અલગ અલગ ટુરિઝમ માટે વિકસાવવા માંગે છે. જો ગાયોના નામે આ લોકો ટુરિઝમ એક્ટિવિટી કરતા હશે તો અમે સખત વિરોધ કર્યો છે, કરશું અને આવનાર સમયમાં પણ કરતા રહેશું. મારે હવે સમજવું ત્યાં કેટલા જે પશુધન છે કે ગૌ વંશ છે એ કેટલા પ્રમાણમાં છે, અને ત્યાં દૂધ મંડળીઓ ચાલે છે. એક વખત તમારી વાત સાથે વાત થઈ હતી, તમે કીધું કે દૂધ મંડળીઓ ચાલે છે, આર્થિક ઇકોનોમિક જે છે દૂધ ઉપર ત્યાં નભે છે. તો જો આ સરકાર આ વાત ન માને તો કેટલું મોટું નુકસાન થાય ગામડાઓને. જો સાહેબ અમારી પાસે લાસ્ટ હથિયાર છે કે તમારું લોકતંત્ર, ચૂંટણીનો બહિષ્કાર. એટલે અમારી પાસે એક લાસ્ટ હથિયાર છે કે અમે આવનારી ચૂંટણીનો અગાઉ પણ કાઠડા ગામે એક નિર્ણય કર્યો હતો કે જો અમારી ગૌચરનો પ્રશ્ન હલ ના થાય તો અમે હાલ ઘડી કોઈ પણ પક્ષને મતદાન કરશું નહીં. એટલે આવનારા સમયમાં અમારો ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે અને કરતા રહેશું. કારણ કે અમે અમારા ગામની જે ગૌચરની જમીન છે ફળદ્રુપ, એના માટે લડત લડી રહ્યા છે. કારણ કે આજુબાજુ ક્યાંય પણ ગૌચર બચી નથી. 7/12 ગૌચર 2000 એકર બોલતી હોય ને સ્થળ ઉપર 200 એકર વધી છે. એટલે માંડવી શહેર છે એની પાસે પણ ગૌચર નથી. માંડવી શહેરનું પશુધન 3200 જેટલું છે. કાઠડા ગામનું પશુધન 3000 જેટલું છે. બાજુનું ગામ છે સિરવા, ત્યાં પણ ગૌચર શૂન્ય થઈ ગઈ છે. ત્યાંનું પણ પશુધન 1600 જેવું છે. આ 3-4 ગામનું ગૌચર ધન જોઈએ તો 6 થી 7000 પશુધન છે, જે આ જમીન ઉપર નિર્ભર છે. 6 મહિના 7 મહિના સુધી પુષ્કળ પ્રમાણમાં વરસાદની આધારિત ઘાસ થાય છે મીઠો. એટલે અમારી લડાઈ વ્યાજબી છે, સાચી છે, અને કહેવાય ને કે જ્યાર સુધી અમને નિરાકરણ નહીં આવે ત્યાર સુધી અમે લડતા રહેશું. હા, એટલે મેં ભારુભાઈ એ જ પૂછ્યું કે કેટલા લોકો આર્થિક જે દૂધની વાત છે, ત્યાં દૂધ મંડળીઓ છે, ત્યાં દૂધ મંડળીઓ કેટલા લોકો એની સાથે નભે છે. આખું અર્થતંત્ર કેવી રીતે ડામાડોળ થઈ જશે જો આ યોજના લાગુ થાય તો એમ. સાહેબ અમે પણ હાઈકોર્ટમાં કલેક્ટર સાહેબને પણ કાઠડા ગામની 3 મહિલા સંચાલિત દૂધની ડેરીઓ છે, અને બાજુનું ગામ તીરવા છે ત્યાં પણ મહિલા સંચાલિત દૂધ ડેરી છે. માંડવી છે ત્યાં પણ દૂધની ડેરીઓનું સંચાલન મહિલા કરે છે. મારા ખ્યાલથી છેલ્લે અમે સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું ડેરીઓનું, જે પશુપાલકો ડેરી ઉપર દૂધ ભરાવે છે. 3 થી 4 કરોડનું તો ટર્નઓવર કાઠડા ગામનું છે, 6 કરોડ જેટલું સિરવા ગામનું છે, 3-4 કરોડનું માંડવીનું થઈ જાય છે ટર્નઓવર. ખાલી આ તો ડેરીઓમાં દૂધ ભરાવે છે ઈ. બાકી જે અલગ ગામડામાંથી દૂધ એકત્રિત કરીને માંડવી શહેરમાં ડોર ટુ ડોર દૂધ આપવા માટે જાય છે, એ તો હજી ઘણો બધો એમ જ છે જે ઓન રેકર્ડ નથી. એટલે આ લોકોની આ જો ગૌચર જશે તો જે પણ આ લોકો પશુપાલન ઉપર નિર્ભર છે એ લોકોની આજીવિકા હાલી જશે. હવે મને કહો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પોતાને ગૌ રક્ષક માને છે, હિન્દુત્વના ઝંડા બરદાર કે છે કે અમે હિન્દુત્વના હામી છીએ, અમે હિન્દુત્વના ઠેકેદાર છીએ. ગાયને માતાની વાતો કરતા હોય, ગાયને આપણે માતા કહીએ ને બધી વાતો કરતી હોય છે. ભારત માતા કી જયની વાત જોરથી બૂમ પાડે ભારત માતા કી જય. તો પછી એ લોકોને આ વાત નથી સમજાતી કે જો આ વસ્તુને ઈચ્છે સરકાર, તમે કીધું એ પ્રમાણે જો દરિયા સાઈડ લઈ જાય તો આખી ઇકોનોમિક ઇકોઝોન લોકો આ તમામ બચી શકે છે, મૂળ તો ગૌવંશ બચી શકે છે. એ લોકોને નથી સમજાતી એ વાત, કે સમજાય છે અને કેટલાક લોકોનો ઇન્ટરેસ્ટ છે એટલા માટે કરવામાં આવી રહ્યું છે. નહીં, મેં અગાઉ પણ એક વાત કદાચ મેં તમને જણાવ્યું હતું કે લગભગ 15 થી 20 દિવસ પહેલા અમારી સતત અમારી માંગણી હતી. ત્યારે કચ્છ કલેક્ટર સાહેબ પણ આ સ્થળ ઉપર આવ્યા હતા વિઝિટ કરવા માટે કે ભાઈ તમે જે ઓપ્શન કહો છો એ ઓપ્શનનું નિરાકરણ કચ્છના કલેક્ટર સાહેબ, પ્રાંત અધિકારી ડેપ્યુટી કલેક્ટર સાહેબ, કચ્છના સાંસદ શ્રી, કચ્છના ધારાસભ્ય શ્રી સ્થળ ઉપર આવ્યા હતા. કારણ કે અમારી લડાઈ અમે હકની લડીએ છીએ અને અમે સાચી લડાઈ લડીએ છીએ. કારણ કે ગૌચરમાં ભલે અમે તમને 100% કહે છે કે આખું ગામ અમારું 90% મતદાન ભારતીય જનતા પાર્ટીને કરે છે. મેં પહેલું મતદાન કર્યું છે, એ આજ 43 વર્ષની ઉંમર છે. પહેલું મતદાન પણ ભાજપને કર્યું છે અને છેલ્લું પણ ભાજપને કર્યું છે. આવનારા સમયમાં પણ મત ભાજપને કરશું, પણ જ્યાં અન્યાય હશે, જ્યાં સાચું કહેવાનું હશે ત્યાં છાતી ઠોકીને પણ સાચું કહેશું કે અમે આ નહીં ચલાવી લઈએ. કારણ કે આજે આપણે નહીં બોલીએ તો કોણ બોલશે? વિપક્ષ તો બોલતું નથી, તો અમે તો પક્ષમાં રહીને પણ બોલી શકીએ છીએ. એટલે હું આપણા માધ્યમથી કહું છું, તમે જે પક્ષને મત આપો છો એ પક્ષને પણ તમારે સાચે સાચું કહેવાની તાકાત હોવી જોઈએ. કારણ કે અમે સાચું કહીએ છીએ કે ગૌચરનો વિકાસ ન કરવો, ખરેખર ન કરવું જોઈએ. આપણે જે ગાય માતાની માથે વાત કરીએ છીએ તો એના માટે પણ આપણે સાચું બોલવું જોઈએ કે ખરેખર ગૌચરમાં વિકાસ ન કરવું જોઈએ. અને ધારાસભ્ય શ્રી, સાંસદ શ્રીએ પણ લેટર લખી આપ્યું છે કે કલેક્ટર સાહેબને કે ગામ લોકોની માંગણીને અનુસંધાન તમે લોકો આ પ્રોજેક્ટને ફેરવિચારણા માટે દરખાસ્ત તૈયાર કરો.
અને આવનારા સમયમાં અમને એવું લાગે છે કદાચ સરકારનું પોઝિટિવ વલણ રહેશે તો ફેરવિચારણા માટે પણ આ 100% જે તે ડિપાર્ટમેન્ટ છે એબીએસ ડિપાર્ટમેન્ટમાં એમાં પ્રોપોઝલ તૈયાર કરીને મૂકવામાં પણ આવશે. ઓકે, હવે મારો અંતિમ સવાલ કે હજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, તમે લોકો અત્યારે પેમ્પલેટ વહેંચી રહ્યા છો, સોશિયલ મીડિયા ઉપર તમામ વસ્તુઓ કહી રહ્યા છો, તો કેટલો સમય રાહ જોવાની તમારા લોકોની ક્ષમતા છે કે ભાઈ 2-5 વર્ષે બી થાય તો વાંધો નહીં, અથવા થઈ જાય તો વાંધો નહીં, કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એની અંદર તમે કીધું અમે બહિષ્કાર કરવાના છીએ, તો સિરિયસલી બહિષ્કાર કરવાના છો કે ખાલી પાર્ટીને તમે ધમકાઈ રહ્યા છો? એમ નહીં, બિલકુલ અમે એક અવાજવાળા, એકજૂથ ગામનું એક મત અને એક અવાજ છે. 8 સમાજના બધા પ્રતિનિધિઓએ કહી દીધું છે કે આપણે ગૌચર નહીં તો મત નહીં. ગૌચરનો હુકમ મળશે ફેરવિચારનો તો જ ગામ મતદાન કરશે, કારણ કે ગૌચર સાથે ગામની લાગણી હૃદયથી જોડાયેલી છે. આપણે ખાલી મોઢે વાતો કરવાથી લાગણી અમારી જોડાયેલ નથી, કારણ કે અમે જે બોલીએ છીએ એ અવશ્ય કરીને બતાડશું, કારણ કે અમને મતદાન નથી કરવું. કદાચ 5 વર્ષ મતદાન નહીં કરે તો શું ફરક પડશે? જો કદાચ અમારા મતદાન ન કરવાથી ગૌચર બચી જાય એ રસ્તો અમને 100% અવશ્ય અપનાવવો જોઈએ. ને અમારી લડાઈ હકની છે, ખાલી વાતો કરવાની અમારી લડાઈ નથી ગૌચરની. ને અમને ખોટી વાતો કરતા પણ આવડતી પણ નથી, કારણ કે અમે ચારણ છીએ, અમે માલધારી છીએ, પશુપાલન ઉપર નિર્ભર છીએ. એટલે ખોટી વ્યર્થ વાતો અમારેથી થાય નહીં ને કરવી પણ નથી. એટલે તો અમે આ 3 વર્ષથી લડીએ છીએ ને આના માટે જ. એવું તો છે ને કે અમે નથી લડ્યા. ગુજરાત હાઈકોર્ટ ગયા હતા, સુપ્રીમ કોર્ટ સુધી પણ ગયા, પણ હજી પણ લડત ચાલુ છે. અમને એમ અમારો આત્મા સાથ આપે છે કે અમને હજી ન્યાય મળશે. એવું લાગે છે લડાઈ સત્યની છે એટલે એવું લાગે છે. ગૌ માતાની છે. જી બિલકુલ, હકની લડાઈ છે, અબોલો જીવોની લડાઈ છે. અમારી ગૌચર પ્રકૃતિથી ખૂબ સૌંદર્ય જમીન છે, જ્યાં પક્ષીઓના ખૂબ મોટા માળાઓ આવેલા છે. કિલોલ કરતા સાંજના સમયે થતી હોય તો, કારણ કે અમારું ગામ એક તો પ્રકૃતિના પ્રેમી ગામ છે, દરિયા કિનારે આવેલું ગામ છે, એટલે પ્રકૃતિ ભરપૂર સુંદર ગામ છે. એટલે અમારી ગૌચરથી અમારે ખૂબ હૃદયથી વાલી છે. એટલે આવનારા સમયમાં અમે હજી લડશું, મૂકશું નહીં. ભારુભાઈ, આપ જોડાયા, તમારી લાગણી વ્યક્ત કરી, ખૂબ ખૂબ આભાર. અને અમે બી ઈચ્છીએ કે તમારી લડાઈમાં અમે જે રીતે સપોર્ટ કરી શકીએ કરીશું, અને ભગવાનથી પ્રાર્થના કે તમારી લડાઈમાં તમે જીતો વહેલા મોડે, અને સરકારને અને ભાજપને સદબુદ્ધિ આવે કે આવી રીતે છીનભીન ના કરાય તમામ ગામોને. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ભારુભાઈ ગઢવીની વાત આપને સાંભળીને શું લાગે છે જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.